અને હવે આગળ વાત કરીએ માય વોટ માય ગુજરાત યાત્રા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પહોંચી, જ્યાં રહીશોની એક જ વાત છે, સમસ્યાઓ દૂર કરો. રસ્તા, ટ્રાફિક, વરસાદી પાણી જેનો નિકાલ કરવામાં આવે, યુવાઓના શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ મુખ્ય છે. ત્યારે નારણપુરામાં મતદારો મતદાન માટે જાગૃત હોવાનું સામે આવ્યું. નારણપુરામાં કુલ મતદારની વાત કરીએ 72,621, જ્યારે જેમાંથી 36,409 પુરુષ મતદારો છે, જ્યારે 36,211 મહિલા મતદારો છે. નારણપુરા બેઠક પરથી અત્યારે મારી સાથે દિવ્યા ચૌહાણ સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે. દિવ્યા, મતદારોમાં ચૂંટણીને લઈને કેટલો ઉત્સાહ છે, સાથે જ સ્થાનિક સમસ્યાઓને લઈને તેઓ શું કહી રહ્યા છે? ભાવિની માય વોટ માય ગુજરાતની યાત્રા નારણપુરા વિસ્તારમાં પહોંચી છે, જ્યાં અનેક સ્થાનિક મુદ્દાઓ તો છે, પરંતુ તેમાં પણ ઘણા બદલાવ આવશે તેવી આશા પણ અહીંના લોકો રાખી રહ્યા છે. જ્યારે કેટલાક સ્થાનિકો છે મતદાનને લઈને કેટલા જાગૃત છે, સીધી વાત આપણે એમની સાથે જ કરીએ. લોકશાહીના પર્વમાં વોટ આપવો કેટલો મહત્વનો માનો છો આપ? લોકશાહીના આ અમૂલ્ય પર્વની અંદર આપનો દરેક વોટ સારી સત્તા અને સારા સભ્યને લાવી શકે છે, જે વિકાસનું કામ કરી શકે છે. અહીંયા કેટલા વાગે તમે જાઓ છો વોટ આપવા? સવારે 8 વાગે મોર્નિંગમાં જ. અને ફેમિલી સાથે જવાનું? હા, ફેમિલી સાથે જવાનું. અને આ વખતે તો ગરમી ને એવું છે, તો પછી એવું થયું કે નથી જવું, એવું તો નહીં થાય? ના ના ના, જવાનું 100%, અને વોટ બી આલવાનું ફરજિયાત. અહીંની સમસ્યાઓ શું હશે અને એમાં શું ચેન્જ લાવવા માંગો છો તમે? અહીંની સમસ્યામાં એક એવું છે કે સૌથી પહેલા સ્પોર્ટ્સ સંકુલની બન્યું છે, અમને આનંદ છે, પણ સ્પોર્ટ્સ સંકુલની સેવાઓ અમને પૂરતી મળી રહે એ માટે આગ્રહ રાખીએ છીએ અમે. એટલે હજુ શરૂઆત નથી થઈ, એટલા માટે આ મળશે એ આશા રાખીએ છીએ, અને આશા પરિપૂર્ણ થાય એ માટે અમે જરૂરી એના કાર્યવાહી પણ કરીશું. જાગૃતતા તરીકે અમે મતદાન પણ કરીશું, અને બીજા લોકોને પ્રેરિત પણ કરીશું કે મદદ કરો, કે મતદાન કરો, એ તમારા ભવિષ્ય માટે સારું અને સરળ છે. જરૂર. યુવાઓને પણ આપ શું મેસેજ આપશો? કારણ કે યંગસ્ટર્સમાં એક એવો ક્રેઝ હોય છે કે સન્ડે છે, વીક ઓફ છે કે રજા છે, તો અમે ફરવા જતા રહીએ. ત્યારે આપ અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં મતદાન પણ ઓછું થાય છે. યુવાઓને સૌથી પહેલો એ મેસેજ છે કે આ મતદાન કરવું એ આપણી સૌથી પહેલી ફરજ છે. જો આપણે આપણી પોતાની ફરજ માટે જાગૃત નહીં હોઈએ તો હક માટે પછી જાગૃતતા આવવાની નથી. તો બધા જ કામ છોડીને સવારે 7 વાગે ઉઠીને, આટલી ગરમીની અંદર તમારે લાઈનમાં ઉભા રહીને મતદાન ના કરવું પડે, એટલે સવારે 7 વાગે ઉઠીને પોતે, પોતાના મિત્રો, પોતાના સગા સંબંધીઓ બધાને મતદાન કેન્દ્ર પર સૌથી બહુમતી સંખ્યામાં લઈ જઈએ અને ભારેમાં ભારે મતદાન કરીએ, એવો અમારો સંદેશ છે. નારણપુરાના બીજા લોકો શું માની રહ્યા છે? કારણ કે એ દિવસે તો ગરમી પણ હશે, વાર તહેવાર અને પ્રસંગ પણ, એ દિવસે લગ્નની પણ સિઝન બહુ છે, લગ્ન પણ બહુ બધા છે, તો પહેલા પ્રસંગ સાચવવામાં આવશે કે પછી મતદાન? મત આપવો તે આપણો અધિકાર છે. સૌથી પહેલા તો આપણો અધિકાર લેવો જોઈએ પૂરેપૂરો, અને લગ્ન પ્રસંગ કે ગમે તે પ્રસંગો પર પહેલા મત આપી અને લગ્ન પ્રસંગમાં જવું જોઈએ. જરૂર. લોકોને શું સંદેશો આપશો કે વોટ કરે એની માટે? મતદાન ફરજિયાત કરવું જોઈએ, જેથી તમને તમારા જે કોઈ એરિયાના લાગુ પડતા લોકો હોય, જે પક્ષ તમે ઈચ્છતા હોય, જે નેતા તમે ઈચ્છતા હોય, એ આગળ આવી શકે અને એના મુજબ કામ કરી શકે. એટલે મતદાન કરવું ફરજિયાત છે. તમને કોઈ જવાબદારી આપવામાં તમારા વિસ્તારમાં, તો તમે શું પરિવર્તન લાવો? રોડ, રસ્તા, સફાઈ, ખાસ તો સફાઈ દરેક જગ્યાએ જરૂરી છે. પાણી ના ભરાવા, ગટરો ના ઉભરાવી, બગીચા જેવી વ્યવસ્થા કરવી, જીમ એટલે સંકુલ એ જરૂરી છે. એરિયા વાઇઝ આ બધી વસ્તુઓ ખરેખર બહુ જરૂરી છે. જો આ તક મળે તો આ બાબતે આગળ વધવું જોઈએ. જરૂર. એટલે અનેક સ્થાનિક સમસ્યાઓ હશે, પરંતુ આ સ્થાનિક સમસ્યાઓમાં બદલાવ લાવવા માટે પણ વોટ કરવા માટે નારણપુરાના રહીશો તો તૈયાર છે. જી દિવ્યા, આભાર માહિતી માટે. અને સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે મતદાનનો ઉપયોગ કરો, મતાધિકારનો ઉપયોગ કરો અને મતદાન જરૂર કરો. માય વોટ માય ગુજરાત.